જય હિન્દ મિત્રો, આજે હું લીલાપર રોડ પર આવેલ ઇલેક્ટ્રિક શમશાન ગૃહ પાસે છું. મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક શમશાન ગૃહ. તમે વિચાર કરશો કે હું આજે અહીંયા શેના માટે આવ્યો છું. આજે હું અહીંયા આવવાનું મોટું મારું કારણ એ છે કે મોરબીમાં જે ઘટના બની રહી છે તેને જો રોકવામાં નહીં આવે તો હજારો લોકો અહીં ઇલેક્ટ્રિક શમશાન ગૃહની અંદર અંતિમ યાત્રા સ્વરૂપે આવશે. ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા, વાત્સલ્યમ સમાચારથી. મિત્રો, આજે હું ઘણી બધી એવી જગ્યા બતાવવાનો છું કે જે જગ્યાઓને અને મચ્છુ નદીને ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. આજે આપ જાણી રહ્યા છો કે છેલ્લા 1 મહિનાથી મોરબી ઝુલતા પુલ નીચે બની રહેલ મચ્છુ નદી પરના બાંધકામ અંગે તંત્ર નોટિસો ઉપર નોટિસ આપી રહ્યું છે. ત્યારે એ બાંધકામ કરનારા ઈસમો દ્વારા કોઈ પણ પ્રકારની ત્યાં કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે દિવસે ને દિવસે તમે જે રીતના જોઈ રહ્યા છો, વરસાદની અંદર બહુ પ્રિમોન્સૂનમાં ઘણો બધો ફેરફાર થયો છે. આજે તમે જોશો તો છેલ્લા 3 દિવસની અંદર ગુજરાતમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે નદી નાળાઓ તો ઠીક, ઘણા બધા ડેમો પણ છલકાઈ ગયા છે ફક્ત એક દિવસના વરસાદની અંદર. જો મોરબીમાં 2017 અને 2020ની અંદર બનેલી ઘટનાનું પુનરાવર્તન થાય, મતલબ કે મોરબી મચ્છુ બે ડેમ જે છે એ મચ્છુ બે ડેમનું પાણી કોઈ સંજોગોવશાત છોડવું પડે મોટા પ્રમાણની અંદર, તો શું ઘટના ઘટી શકે છે એ મોરબીના જાગૃત નાગરિકો જાણે છે. આજે મોરબીના મચ્છુ નદી ઉપર બની રહેલા બાંધકામનો જાગૃત નાગરિકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આજે હું વિરોધનું સૌથી મોટું કારણ આપણે દર્શાવવા માગું છું. વિરોધ કોઈ એમનેમ નથી. ત્યાં ધર્મનું મંદિર બની રહ્યું છે એનો વિરોધ છે, નથી ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે એનો વિરોધ છે. વિરોધ માત્ર ને માત્ર એ વિરોધ છે કે એ જે ઘટના બની રહી છે, જે બાંધકામ બની રહ્યું છે, કે જે બાંધકામના અનુસંધાને ઘણા લોકોના જીવ પણ જઈ રહ્યા છે. આ ઘટના બાદ કલેક્ટરે જે રીતના કાર્યવાહી કરી છે, જે રીતના તંત્રને જગાડ્યું છે, અને એમાં સિંચાઈ વિભાગ દ્વારા પર્ટિક્યુલર એક સ્પષ્ટ ભાષાની અંદર એવો એક કલેક્ટરશ્રીને એવો એક અભિપ્રાય આપવામાં આવ્યો છે કે મચ્છુ નદીનું વહેણ, મતલબ પાણીનું વહેણ આ બાંધકામને કારણે બદલી શકે છે. અને બીજું, નિયમ પ્રમાણે જ્યાં પણ મચ્છુ નદી પસાર થઈ રહી છે, મોટી નદી, ત્યાં 30 મીટર, આ એક ફિગર યાદ રાખજો કે 30 મીટરના એરિયા સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું ન જોઈએ. એ પ્રકારનો એક પરિપત્ર છે, એક નિયમ છે. આજે એ નિયમને પણ છડેચોકે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ ઉલ્લંઘનથી શું દશા બની શકે છે એ વાત દર્શાવવા માગું છું. આજે હું પહેલી જગ્યા ઉપર છું, એ જગ્યા છે લીલાપર શમશાન ગૃહ. આજે હું ધવલભાઈને બતાવીશ કે કહીશ કે અહીંયા બતાવશે. આ લીલાપર શમશાન ગૃહની બાજુની એક વોકરો છે કે જે વોકરો 24 કલાક ચાલુ છે. મોરબીમાંથી પાણી નીકળી અને આ હોકરામાંથી પસાર થઈ અને મચ્છુ નદીને મળે છે. સામે જોઈ શકો છો બાવળિયા જે દેખાય છે એ મચ્છુ નદી છે, અંદર પાણી પણ દેખાય છે, મચ્છુ નદીનું પાણી છે. મતલબ અહીંયા કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. જ્યારે પણ મચ્છુ નદીનું પાણી છોડવામાં આવશે તો સામે કોઈ પણ અવરોધ પડશે અને વેણ બદલશે તો આ જગ્યાએ થઈ અને મોરબીની અંદર પાણી ઘૂસશે. ધવલભાઈને કહીશ કે સામે બતાવશે આ એરિયાઓ આપ જોઈ શકો છો. વાલ્મીકી સમાજ, અનુસૂચિત જાતિ એરિયો જે જેલ રોડ ઉપર આવેલા છે, ત્યાંથી રબારીવાસ, ભરવાડવાસ, આ તમામ એરિયાઓ આપ ધ્યાનથી જોઈ શકો છો કે આ ઓલરેડી નાલાથી નીચેના વિસ્તારમાં એરિયા છે. તો તમે ખ્યાલ હોય કે 2017 અને 2020ની અંદર મોરબીનો પાડા પુલની ફક્ત 3 થી 5 ફૂટ જગ્યા રહીએ, ત્યાં સુધીનું પાણી ભરાઈ ચૂક્યું હતું, ત્યાં સુધી પાણી પસાર થતું હતું. તો આ બધા એરિયાઓની શું અસર થશે આપ સમજી શકો છો. મોરબીના જાગૃત નાગરિકો અને વાત્સલ્ય સમાચારને તકલીફ એ જ છે કે જો આ ઘટના ઘટશે, પુનરાવર્તન 2017 અને 20માં થયું એવું જ પુનરાવર્તન થશે તો આ ઘટનાની શું દશા થશે. હજારો લોકોને અહીંયા જ આવવું પડશે ઇલેક્ટ્રિક શમશાન ગૃહની અંદર. તંત્ર જાગે. ફક્ત નોટિસો આપી અને બેસી રહેવાથી કંઈ વળશે નહીં. જે લોકો ખરેખર મચ્છુ નદી પરના બાંધકામને દૂર કરવા નથી માંગતા એ લોકોને દૂર કરવા માટે પ્રયત્ન કરે. હવે હું આપને બીજી જગ્યા ઉપર લઈ જઈ રહ્યો છું. આજે હું આ બીજી જગ્યા ઉપર આપને લઈને આવ્યો છું.
મારી પાછળ જોઈ શકો છો, આ મહાદેવનું મંદિર છે. આ મંદિરના અહીંયા સુધી જ્યારે મચ્છુ નદીનું પાણી છોડવામાં આવ્યું ત્યારે મંદિરના અહીંયા સુધી પાણી ભરાઈ ગયું હતું. શા માટે ભરાણું હતું હું ધવલભાઈને કહીશ કે બતાવે. આ જગ્યા છે કાલિકા ઘાટ, રામઘાટ તરીકે પ્રખ્યાત છે. રજવાડા વખતની આ જગ્યા છે. આપ જોઈ શકો છો સામે જ મચ્છુ નદી છે અને રજવાડા વખતની જ આ ઘાટ બનાવવામાં આવેલો છે. મચ્છુ નદીની જરાક આપણે અહીંથી પણ નજારો એક કરશું કે આ રજવાડા વખતથી જે બનાવેલો ઘાટ છે. આવા ઘણા બધા ઘાટો છે કે જ્યાં મોરબીનું પાણી નિકાલ થાય છે અથવા તો મોરબીના અવર જવર માટે રજવાડા સમયે બનાવેલા આ ઘાટો છે. આપ જોઈ શકો છો કે આ મચ્છુ નદી સામે જ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલ બાંધકામ આપ દેખી શકો છો કે આ બાંધકામમાં સિંચાઈ વિભાગ દ્વારા સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો છે કે આ બાંધકામના કારણે પાણી પોતાની દિશા બદલી શકે છે અને બદલી શકે તો સમજો કે આજ જે અમે સરળતાથી આવી શકીએ આનાથી 1000 ગણી સરળતાથી પાણી શહેરની અંદર આવી શકે છે. આ કાલિકા ઘાટ તરીકે પ્રખ્યાત છે. આપ જોઈ શકો છો આ મહાદેવનું મંદિર. તમે જુઓ આટલા ઉપર સુધી પાણી જતું રહ્યું હતું. જ્યારે પણ પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ મહાદેવના મંદિર સુધી પાણી જતું રહ્યું હતું. હવે હું આપને ત્યારબાદ હજી એક ત્રીજી જગ્યા ઉપર લઈ જઈશ. જોઈ રહ્યા છો મચ્છુ નદીનો નજારો. આપને એક ત્રીજી જગ્યા તરફ લઈ જઈ રહી છીએ કે જાગૃત નાગરિકો દ્વારા શા માટે ભય છે. હું આજે આ ત્રીજી જગ્યા ઉપર આવેલો છું. ધવલભાઈને કહીશ કે બતાવશે. આ બાજુ મચ્છુ નદી છે, ત્યારે મારી જમણી તરફ આપ જોશો તો મોરબી શહેર છે. આ શહેરની અંદર અહીંથી નાની બજાર ને એ બધાય તમામ વિસ્તારો આવેલા છે. આ ઘટના જોશો કે આ પણ એક કુદરતી હોકરો છે કે જે મચ્છુમાં મળે છે. ધવલભાઈને કહીશ કે અંદર આવશે, જરા નજારો બતાવશે કે ખરેખર આ જગ્યાથી પણ મચ્છુમાં જો પાણી છોડવામાં આવે તો મોરબીવાસીઓને શા માટે ખતરો છે. આપ જોઈ શકો છો મારી સામેથી કે સીધા શહેરની અંદર જતો વોકરો છે. આ નાની બજારની આજુબાજુ નીકળતી જગ્યા છે. રજવાડા વખતનો આ પણ એક ઘાટ છે. કદાચ મોરબીના 80% લોકોએ આ જગ્યા જોઈ નહીં હોય. આ ઘાટનું નામ છે મહેન્દ્ર ઘાટ. આ મહેન્દ્ર ઘાટ રજવાડા વખતનો ઘાટ છે અને સામે જ છે આ મચ્છુ નદી. આપ જોઈ શકો છો કે ફક્ત આટલું જ અંતર છે મચ્છુ અને મોરબી શહેરને. આ મોરબીમાંથી આવતો હોકરો છે, જે હોકરો મચ્છુમાં મળે છે. રજવાડા વખતના જે કુદરતી નિકાલોમાંથી આ એક ત્રીજો નિકાલ છે મહેન્દ્ર ઘાટ. કદાચ મોરબીની ઘણી બધી જનતાએ આ જગ્યા જોઈ પણ નહીં હોય અને જેને જોઈ છે એ ખરેખર સમજે છે કે જો મચ્છુની અંદર 2017 અને 2020ની બનેલી ઘટનાનું પુનરાવર્તન થાય, મોટા પ્રમાણની અંદર મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવું પડે તો આ જગ્યા થકી પણ મોરબી શહેરની અંદર પાણી ભરાઈ શકે છે. આ ગંભીરતા ખૂબ લેવા જેવી છે. જાગૃત નાગરિકો આ બાબતને જાણે છે અને ક્યાંક ને ક્યાંક ધર્મના નેજા હેઠળ આજે મોરબીને નુકસાન પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. નગરપાલિકા તંત્ર આટલી નોટિસ આપવા છતાં પણ જો બાંધકામ દૂર કરવામાં નથી આવતું તો ખરેખર હવે વિચારવાનું એ રહ્યું કે તંત્ર મોટું કે આ ગેરકાયદેસર બાંધકામ મોટું. હવે આગળ જશું આપણે ચોથી જગ્યા ઉપર. આપ જે જોઈ રહ્યા છો એ આ મચ્છુ નદીનો ઘાટના સ્વરૂપે દરબારગઢથી લઈને જેલ રોડ સુધીના પાછળના જેલ જે એરિયો છે ત્યાં સુધી પહોંચતો આ જગ્યા છે. જે મુખ્ય માર્ગ છે
જેના ઉપર ઘણા બધા મંદિરો પણ આવેલા છે. રજવાડા વખતના મંદિર છે, જ્યાં સીતરામાનું મંદિર પણ આવેલું છે, મહાદેવનું મંદિર પણ આવેલું છે. આ રોડ ચહલ પહલવાળો રોડ છે અને આપ દેખી શકો છો અહીંથી પણ આપને સંપ્રદાયનું બાંધકામ દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ હું ચોથી જગ્યા ઉપર છું. આપ જોઈ રહ્યા છો આ દરબારગઢ વિસ્તાર છે અને સામેની બાજુ ધવલભાઈને કહીશ કે બતાવશે. આ છે મચ્છુ માતાજીનું મંદિર, પૌરાણિક મંદિર છે અને અહીંયા પણ પૌરાણિક ઘાટ આવેલો છે મંદિરની સાથે સાથે. અને સામે આપ જોઈ શકો છો મચ્છુ નદી ત્યાંથી પસાર થઈ રહી છે. તંત્રની આ જ બીક છે, જાગૃત નાગરિકોની આ જ બીક છે કે જો પાણી વેણ બદલે, જેમ સિંચાઈ વિભાગના રિપોર્ટ મુજબ કે આ ગેરકાયદેસર બાંધકામથી 100% પાણીના વેણ બદલી શકે છે. તો જો પાણી વેણ બદલે મચ્છુ નદીનું, તો આ ઘટના આપ જોઈ શકો છો કે અહીંથી પાણી શહેરની અંદર આવી શકવાની સંપૂર્ણ શક્યતાઓ છે. અહીંયા પૌરાણિક મચ્છુમાનું મંદિર આવેલું છે, જે દર વખતે જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ મંદિર સંપૂર્ણ પાણીમાં ડૂબી જતું હોય છે. આપ સામે જોઈ રહ્યા છો મચ્છુ નદી. અહીંયા આપ નજર મારી શકો છો, જે બાંધકામ છે, જે દિવાલ છે, અહીંથી ખૂબ જ નજીક છે. અહીંથી દેખાઈ રહ્યું છે મચ્છુ નદી પર કરવામાં આવેલું બાંધકામ. સિંચાઈ વિભાગ દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ છે કે નદીના પ્રવાહથી 30 મીટરના અંતર સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું ન જોઈએ. આ રાજાશાહી વખતના ઘાટ છે, જ્યાં મચ્છુમાનું મંદિર આવેલું છે અને આ એ જ જગ્યા છે કે જ્યાં ઝૂલતા પુલની દુર્ઘટના ઘટી હતી અને 130થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ફરી પાછી આ ઘટનાનું કોઈ પુનરાવર્તન ન થાય, મોરબીવાસીઓના જીવ ફરી પાછા જોખમાય નહીં, તે માટે જાગૃત નાગરિકો દ્વારા આજે આ પહેલ કરવામાં આવી રહી છે કે ભાઈ જે આ બાંધકામ છે, આ બાંધકામ ખરેખર સરકારના નિયમ મુજબ, નીતિ નિયમ મુજબ દૂર થવું જ જોઈએ. કારણ કે આ બાંધકામના કારણે ઘણા બધા મોરબીવાસીઓના જીવ જવાની પૂરી શક્યતાઓ છે. અહીંયા આપણે મુલાકાત કરીએ, કોઈ પણ વ્યક્તિ હોય એમની સાથે. આપણે મચ્છુમાના મંદિરે જે પૂજારી છે એમની સાથે વાત કરશું. આપનું નામ કહેશો? હસુભાઈ. હસુભાઈ, 2017 અને 20ની અંદર જ્યારે મચ્છુ નદીના 12 થી 15, 20 બારા છોડવામાં આવ્યા હતા, ત્યારે આ મંદિરની અંદર પાણી ક્યાં સુધી આવેલું હતું? આ ગેટ સુધી. ગેટ સુધી સતત એટલું પાણી હતું? હા, ને ઓલો દરવાજો રહ્યો ને, હા, અહીંયા સુધી. હવે જે ગેરકાયદેસર બાંધકામની મચ્છુ નદીમાં ચર્ચા થઈ રહી છે, હવે તંત્ર એવું કહે છે કે જો ખરેખર આ બાંધકામ દૂર નહીં કરવામાં આવે તો પાણીના વેણ બદલી શકે છે. તો તમને શું લાગે છે, ખરેખર હવે આ મંદિર સાવ ડૂબીને દરબારગઢની અંદર પાણી ઘૂસી શકે? ઘૂસી તો હકે જ ને સર. તો માણસોના જીવનું શું? હવે તો હવે હા, અંદર રાતે કે નિશાન છે પાણીનું? આ મચ્છુ માતાજીનું મંદિર છે. ઝૂમ કરીને દેજો, ફોટા ઉપર નિશાન બને છે. મચ્છુમાના પગ છે ત્યાં સુધી પાણી ભરાઈ ચૂક્યું હતું. આ તમામ જગ્યા પાણીમાં ડૂબી ગઈ હતી. જો ખરેખર આવનાર સમયની અંદર તાત્કાલિક ધોરણે, અત્યારે જે રીતના ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, જે રીતના નદી નાળાઓ, ડેમો છલકાઈ રહ્યા છે, અને જો આવી ઘટના મચ્છુ 2માં બને, મચ્છુ 2માં ફરી પાછું પાણી છોડવું પડે અને અહીંયા જ બાજુમાં બંધેલ બાંધકામથી ઘણી બધી તકલીફ પડી શકે છે મોરબીવાસીઓને. તો મોરબીવાસીઓ અને જાગૃત નાગરિકની આ જ તકલીફ છે કે અહીંયા માનવ જિંદગી સાથે છેડછાડ થઈ રહ્યો છે. ફરી પાછી એક નવી જગ્યા પાસે આપણે મળશું. આ 5મી એવી જગ્યા છે કે જે
મચ્છુ નદીના પાણીથી ઇફેક્ટિવ કરે છે. મારી પાસે જોઈ રહ્યા છો આપ મણિ મંદિર છે. 2017 અને 20ની અંદર પાણી જ્યારે છોડવામાં આવ્યું ત્યારે ઉપર સુધી પાણી જતું રહ્યું હતું અને આ બેઠો પુલ છે જે નવો બનાવવામાં આવ્યો છે એ બેઠા પુલ ઉપર ત્યાં કોર્નર ઉપર સુધી પાણી જતું રહ્યું હતું. આટલું પાણી અહીંયા 2017 અને 20ના પાણી છોડવા વખતે ભરાઈ ચૂક્યું હતું. આપ જોઈ શકો છો મારી સામેની સાઈડ તરફ જ આ ગેરકાયદેસર બાંધકામ આપ દેખાઈ રહ્યું છે. મચ્છુ નદી ઉપર જે આ બાંધકામ બની રહ્યું છે એ બાંધકામ આજે એ હદ સુધી બની રહ્યું છે કે જેથી મોરબીની જનતાને તકલીફ પડે એમ છે. મોરબીમાં મોટી જાનહાનિ થઈ શકે એમ છે. જ્યારે તંત્ર નોટિસો આપી અને રાહત અનુભવી રહ્યું છે, પોતાના હાથ અધર કરી રહ્યું છે નોટિસો આપીને. જ્યારે બીજી તરફ અત્યારે મચ્છુ નદીના પટમાં પણ ગેરકાયદેસર બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સ નાખવા માટેનું પણ કામગીરી ચાલુ રહી છે. આપ જોઈ શકો છો, ધવલભાઈ બતાવશે બિલ્ડિંગ વેસ્ટ જે નાખવામાં આવી રહ્યું છે. આ બિલ્ડિંગ વેસ્ટથી નદીનો પટને નુકસાન પહોંચાડવાનું સતત કાર્ય થઈ રહ્યું છે. છતાંય નગરપાલિકા તંત્ર આ બાબતે મૌન છે. આપ જોઈ શકો છો કે અહીંયા બિલ્ડિંગ મટીરિયલ્સ છે પાડી ડિમોલેશન મટીરિયલ્સ હોય તે પાડી અહીં નાખી દેવામાં આવ્યું છે અને આ ભાગને બૂરવાનો ટોટલી પ્રયત્ન થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો કેટલી બધી સંખ્યા, મોટી સંખ્યાની અંદર અહીંયા બિલ્ડિંગ મટીરિયલ્સ નાખી દેવામાં આવ્યું છે. જ્યારે આ બેઠો પુલ નહોતો બન્યો ત્યારે આ જગ્યા સંપૂર્ણ ખાલી હતી. આજે તમામ જગ્યા પર સામેની તરફ જોશો તો ત્યાં પણ બિલ્ડિંગ વેસ્ટ મટીરિયલ્સ નાખી દેવામાં આવ્યું છે અને આ બની રહેલ બાંધકામ અંગે તંત્ર દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, રજૂઆત માત્ર એટલી જ છે કે ધર્મનો કોઈને વાંધો નથી, મંદિરનો કોઈને વાંધો નથી, પરંતુ વાંધો તો છે માત્ર ને માત્ર મોરબીના લોકોના જીવને તળિયે બેસાડવાનો. મોરબીના લોકોના જીવ અધર થઈ રહ્યા છે આ બાંધકામથી. તો આપણે મિત્રો સાથે વાત કરીશું. આપ અહીંયા જ રહ્યો છો મોરબીમાં. 2017 અને 20માં જ્યારે પાણી આવ્યું હતું, મચ્છુનું પાણી, 2 ડેમનું પાણી છોડ્યું હતું, ત્યારે ખબર છે ક્યાં સુધી પાણી હતું? પાણી અહીંયા લગ્યા છે ઉપર સુધી પાણી હતું. બરાબર. તો હવે કેટલાય સમયથી અહીંયા બાંધકામ બની રહ્યું છે. તો લોકો કહી રહ્યા છે, ઇવન તંત્રએ પણ એવી નોટિસો આપી છે કે આ બાંધકામના કારણે મોરબીને નુકસાન છે, જીવલેણ છે. કારણ કે આ બાંધકામથી જો પાણીના વેણ બદલી જાય તો ઘણી બધી ઘાતક પરિસ્થિતિ થઈ શકે છે. એ બાબતે આપનું શું કહેશો? મિત્રો, આ ઘટના એવી ઘટના છે કે ધર્મના નેજા હેઠળ ગણેલી ઘટના છે, જેથી કરીને લોકો બોલવામાં પણ ડરે છે. કારણ કે અત્યારે ટ્રેન્ડ થઈ ચૂક્યો છે કે તમે જો અસત્ય હશે અને એની સામે સત્ય લડતા હશો તો સત્યને નીચું દેખાડવા માટે કોઈ ને કોઈ હથકંડા અપનાવવામાં આવશે. છેલ્લે બાકી અંતે ધર્મના તમે વિરોધી છો, તમે નાસ્તિક છો, એ શબ્દો દ્વારા પણ લોકો તમને નીચા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, દબાવવાનો પ્રયત્ન કરશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યાં સુધી ફક્ત નોટિસો જ બચાવશે કે આગ લાગે પહેલાં કૂવો ખોદશે કે આગ લાગી ગયા પછી. મતલબ અત્યારે જે રીતના ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ બાદ જે રીતના મોટા મોટા ડેમો અત્યારે છલકાઈ રહ્યા છે 24 કલાકમાં, એ જ રીતના મોરબી મચ્છુ 2 છલકાયા પછી અહીંયા પાણી છોડવામાં આવશે અને ત્યારબાદ જે દુર્ઘટના બનશે એ દુર્ઘટના પછી પરિપત્રો નવા જાહેર થશે. સરકાર ત્યારે જાગશે અને માતમ મનાવશે. તાજેતરની અંદર જ આપણે જોયું કે ઉત્તર પ્રદેશની અંદર એક ધાર્મિક સ્થળની અંદર ધર્મ નામે સભાની અંદર 122 લોકોના જીવ ગયા. તો શું ખરેખર માનવ જિંદગીનું કોઈ મૂલ્ય નથી? ધવલ ત્રિવેદી સાથે પરેશ પારિયા, વાત્સલ્યમ સમાચાર.